નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગતા શાસ્ત્રી અમિત વ્યાસના જય શ્રી કૃષ્ણ. ચાલો આજે આપણે જોઈએ પવિત્ર પુરુષોત્તમ માસની કથામાં આજે વાર્તા એવી આવે છે કે જે વાર્તાનું નામ છે ટન ટન ટોકરી વાગે. કેટલીક જગ્યાએ ટન ટન ટોકરી અને ચાર ભાઈની વાર્તાઓ એ અત્યંત લોકપ્રિય અને મધુર અને આધ્યાત્મિક બોધ આપતી વાર્તા છે. આ વાર્તા આપણને એ શીખવે છે કે સંસારના ગમે તેવા સુખ વૈભવ વચ્ચે પણ જો માણસ ભગવાનનું નામ લેવાનું ભૂલી જાય તો તેનું બધું જ કરેલું વ્યર્થ છે. જ્યારે ગરીબાઈમાં પણ પ્રભુ સ્મરણ કરનાર સદા સુખી રહે છે. ત્યારે અહીં એક સુંદર વાર્તા આપણે સવિસ્તર જોઈએ તો પ્રથમ ટન ટન ટોકરી વાગે એવી વાર્તા જોઈએ. વાર્તામાં આવે છે કે એક મોટું નગર હતું. આ નગરમાં ચાર ભાઈઓ રહેતા હતા. ચારેય ભાઈઓ પરણેલા હતા. તેમાંથી ત્રણ મોટા ભાઈઓ ખૂબ જ કમાઉ, ચતુર અને પૈસાદાર હતા. જ્યારે સૌથી નાનો ભાઈ સ્વભાવે ભોળો, સંતોષી અને પ્રભુ ભક્ત હતો. તે બહુ જ કમાઈ શકતો ન હતો, તેથી ઘરમાં તેમને ગરીબાઈ ખૂબ હતી. ત્રણેય મોટી વહુઓ પોતાના વૈભવના અભિમાનમાં રહેતી હતી. જ્યારે નાની વહુ ખૂબ જ પવિત્ર અને ધાર્મિક પ્રકૃતિની હતી. જેઠાણીઓ નાની વહુને ગરીબ ગણીને તેની પાસે ઘરનું બધું જ કામ બચરું કરાવતી અને તેને ખાવા માટે જે કાંઈ બચેલું કૂચેલું અન્ન હોય તે તેને આપતી હતી. ત્યારે હવે પુરુષોત્તમ માસ અને નાની વહુનું વ્રત આપણે આગળ જોઈએ તો પ્રથમ જ્યારે પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે નાની વહુએ ભગવાન પુરુષોત્તમ રાયનું વ્રત રાખવાનો મનમાં સંકલ્પ કર્યો. તે રોજ સવારે વહેલા ઉઠીને નદીએ નાહવા જતી. પવિત્ર માટીના ભગવાન બનાવી પૂજા કરતી હતી અને આખો દિવસ એકટાણું કરતી. તે કામ કરતા કરતા પણ મનમાં ને મનમાં બોલતી કે જય પુરુષોત્તમ રાયા, જય પુરુષોત્તમ રાયા. અધિક માસ પૂરો થવા આવ્યો એટલે ઉજવણાનો દિવસ આવ્યો. ત્રણેય જેઠાણીઓએ વહુ ધામધૂમથી મોટા અવાજે ઢોલ નગારા વગાડીને આખા ગામને બતાવીને વ્રતનું ઉજવણું કર્યું. પણ તેમના મનમાં શ્રદ્ધા ઓછી અને દેખાડો વધારે હતો. નાની વહુ પાસે તો ઉજવણું કરવા માટે પૈસા નહોતા. તેણે ઘરમાંથી એક નાની કાંસાની વાટકી અને એક ચમચી લીધી. તે આંગણામાં બેસીને ભગવાન પુરુષોત્તમનું ધ્યાન ધરવા લાગી અને ભક્તિભાવથી એ વાટકી પર ચમચી વગાડવા લાગી, જેમાંથી અવાજ આવતો હતો ટન 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 ટોકરી વાગે, પુરુષોત્તમ પ્રભુનું નામ જાગે. એવું અવાજ આવતો કે ટન ટન ટોકરી વાગે, પુરુષોત્તમ પ્રભુનું નામ જાગે. જેઠાણીઓ તેની મજાક ઉડાવવા લાગી. જોયું ને આ ભિખારણ કેવું ઉજવણું કરે છે, ટન ટન ટોકરી વગાડીને ભગવાનને રીઝવવા બેઠી છે. પણ નાની વહુએ કોઈની વાત ઉપર ધ્યાન ન આપ્યું અને સાચા હૃદયથી પ્રભુનું ધૂન તેવું આગળ આગળ ચાલુ રાખ્યું. ત્યારે ભગવાન પુરુષોત્તમની લીલા અને કસોટી આપણે જોઈએ કે રાત્રે ચારેય ભાઈઓ અને તેમની પત્નીઓ સૂઈ ગયા. મધ્યરાત્રિએ સાક્ષાત ભગવાન પુરુષોત્તમરાય નગરમાં પધાર્યા. ભગવાન સૌથી પહેલા મોટા ભાઈના આલિશાન બંગલા પાસે ગયા. ત્યાં વૈભવ તો બહુ જ હતો, પણ કોઈના મુખે પ્રભુનું નામ નહોતું. ભગવાને ત્યાં જઈને પૂછ્યું, કોઈ જાગે છે? ત્યાંથી અહંકાર ભર્યો અવાજ અંદરથી આવ્યો, અહીં તો વૈભવ અને ઊંઘ જાગે છે, ચાલ્યા જાઓ, ચાલ્યા જાઓ. ત્યાંથી ભગવાન પાછા વળી ગયા. ત્યાર પછી પ્રભુ નાની વહુની નાની ઝૂંપડી પાસે આવ્યા. નાની વહુ અડધી રાત્રે પણ મનમાં ને મનમાં પ્રભુનું સ્મરણ કરતી હતી. ભગવાને ઝૂંપડીના બારણે ટકોરો મારીને પૂછ્યું કે આ ઘરમાં કોઈ જાગે છે? નાની વહુ તરત જ ઊભી થઈ અને બોલી કે હા પ્રભુ, આ ઘરમાં તમારી દાસી જાગે છે અને તમારી ટન ટન ટોકરી વાગે છે. હવે ત્યારે ચમત્કાર અને સુખનો વરસાદ જોઈએ આપણે કે સાક્ષાત પુરુષોત્તમ પ્રભુ ઝૂંપડીમાં પધાર્યા. નાની વહુ તો પ્રભુના ચરણમાં આરોટી પડી. ભગવાને પ્રસન્ન થઈને તેમને આશીર્વાદ આપ્યા કે બેટા, તારી આ સાદી ટન ટન ટોકરીના અવાજમાં જે સચ્ચાઈ અને ભક્તિ છે તેનાથી હું બંધાઈ ગયો છું. ભગવાને પોતાનો દિવ્ય હાથ
ઝૂંપડી ઉપર ફેરવ્યો તો જોત જોતામાં નાની વહુની ઝૂંપડી એક અદ્ભુત કાચના અને સોનાના મહેલમાં બદલાઈ ગઈ. ઘરમાં હીરા મોતીના ઢગલા થઈ ગયા અને અન્નપૂર્ણામાના ભંડારો તો ભરાઈ ગયા. જે નાની નાની વાટકી અને ચમકતી હતી, તે વગાડતી હતી, તે સાક્ષાત સોનાની થઈ ગઈ અને તેમાંથી દિવ્ય પ્રકાશ રેલાવા લાગ્યો. સવારે જ્યારે જેઠાણીઓ જાગી ત્યારે નાની વહુનો વૈભવ જોઈને તેમની આંખો ફાટીને ફાટી રહી ગઈ. બીજી તરફ જેઠાણીઓના અહંકારને કારણે તેમના ઘરમાં જે અનાજ અને ધન હતું તે બધું સડી ગયું અને નાશ થઈ ગયું. જેઠાણીઓ દોડતી દોડતી આવી નાની વહુ પાસે આવી અને રડતા રડતા પોતાની ભૂલ તેણે સ્વીકારીને કહ્યું કે બહેન, અમે બહુ મોટો દેખાડો કર્યો પણ ભગવાન અમારાથી રીઝ્યા નહીં અને તે સાચા હૃદયથી ટન ટન ટોકરી વગાડી તો ભગવાને તારું દરિદ્ર ફિટકારી દીધું, કે દરિદ્ર તારું નાશ કરી દીધું. દયાળી નાની વહુએ જેઠાણીઓને માફ કરી અને આખો પરિવાર ભગવાન પુરુષોત્તમ ભગવાનનો ભક્ત બની ગયો. ત્યારે વાર્તાનું આપણે આમાં મહાત્મ્ય જોઈએ તો પ્રથમ કે જેવા ભગવાન પુરુષોત્તમરાય નાની વહુની ટન ટન ટોકરીથી પ્રસન્ન થયા, તેનું દરિદ્ર દૂર કર્યું અને મહેલ આપ્યા, તેવા આ વાર્તા સાંભળનાર, વાંચનાર, કરનાર વગેરેને દેખાડા વગર સાચા હૃદયથી વ્રત કરનાર સૌને ફળજો. જેઠાણીઓ જેવો અહંકાર કોઈને ન આપતા અને નાની વહુ જેવી અખંડ શ્રદ્ધા સૌને આપજો. જય પુરુષોત્તમ રાયા.